ભારતને 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળ્યા બાદ ગુજરાતમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ 1 ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ મુખ્યમંત્રીને અર્પણ કરશે. આ ઐતિહાસિક પ્રસંગને વધુ યાદગાર બનાવવા માટે કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલા ભૂતપૂર્વ ખેલાડીઓને પણ વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું. આ કાર્યક્રમમાં કોમનવેલ્થ ગેમ્સની બ્રોન્ઝ મેડાલિસ્ટ અને પેરા એથ્લીટ સોનમ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે અમદાવાદમાં 2030 કોમનવેલ્થ ગેમ્સમાં યોજાવા અંગે ખુશી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે આ આયોજનથી દેશના ખેલાડીઓને વિશ્વસ્તરીય તક મળશે અને રમતગમતના ક્ષેત્રમાં ગુજરાત તથા ભારતનું ગૌરવ વધુ વધશે. આવો સાંભળીએ કોમનવેલ્થ ગેમ્સની બ્રોન્ઝ મેડાલિસ્ટ અને પેરા એથ્લીટ સોનમ પટેલે શું કહ્યું. 2030માં જે કોમનવેલ્થ થવાની છે એ ખૂબ જ ગર્વની વાત કહેવાય. આમ તો આપણે ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ થઈ રહી છે કોમનવેલ્થ. એ આપણા બધા જ ઓલ પેરા નોર્મલ બધા પ્લેયર માટે ગૌરવની વાત કહેવાય. અને હું ખૂબ સારું ગર્વ અનુભવું છું કે હું બી એક કોમનવેલ્થ બ્રોન્ઝ મેડાલિસ્ટ છું અને મને અહીંયા આપણા ગુજરાતમાં અને અમદાવાદમાં રમવાનો મોકો મળશે. આજે હર્ષ સર ને મળવાનું છે કે જે આપણે કોમનવેલ્થમાં જે ધ્વજ છે એ આપણા ધ્વજ પ્લેટ છે એ આપણને મળવાનું છે, જે અહીંયા થઈ રહેવાની છે કોમનવેલ્થ. અને એ આપણા હર્ષ સર આપણા સીએમ સરને આવશે, એના માટે અમને બોલાવે છે.